નમસ્કાર મિત્રો, અનકહી સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે। દ્વારકાધીશ મંદિર આ નામ સાંભળીને આપણને કૃષ્ણ ભગવાનનો અહેસાસ થાય છે। તો આજે આપણે જાણીશું કે દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને તેનો ઇતિહાસ। દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે। શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજાના નામથી પૂજાય છે। આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થકર્મોનું એક છે। 7 માળ ધરાવતા આ મંદિર 60 થાંભલાઓ ઉપર રચાયેલું છે। આ મંદિરને જગત મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। પુરાતત્વીય તારણો સૂચવે છે કે 2200 વર્ષ જૂનું છે। 15મી-16મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું। દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિ માર્ગ મંદિર છે, તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે। આગળ આપણે જાણીશું કે તેનો ઇતિહાસ શું છે। ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે। ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે। સ્ક્રિપ્ટવાળા શિલાલેખો ધરાવતા મોટા પથ્થરોની રીત જે રીતે છીણવામાં આવ્યા હતા તે દર્શાવે છે કે તેમાં ખૂંટા વપરાયા હતા અને અહીં વપરાયેલા લંગરો જેવા પુરાવા દર્શાવે છે કે બંદર શહેર ઐતિહાસિક સ્થળ છે। દરિયાની અંદર ખોદકામ કરતાં મળી આવેલા માળખા આ શહેરનું મધ્યયુગીન હોવાનું દર્શાવે છે। દરિયાકાંઠાના ધોવાણને કારણે પ્રાચીન બંદર શહેરના વિનાશનું કારણ માનવામાં આવે છે। હિન્દુઓ માને છે કે મૂળ મંદિર કૃષ્ણના મહેલની ઉપર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હતું। સુલતાન મહમદ બેગડા દ્વારા 1472માં તેનો નાશ કરવામાં આવ્યો હતો। વર્તમાન મંદિરનું નિર્માણ 15 અને 16મી સદી દરમિયાન ચૌલુક્ય શૈલીમાં કરવામાં આવ્યું હતું। મંદિર 27 મીટર લંબાઈ અને 21 મીટર પહોળાઈ ધરાવતા ક્ષેત્ર પર આવેલું છે। તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 29 મીટર અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 23 મીટર છે। મંદિરનું સૌથી ઊંચું શિખર 51.8 મીટર છે। તો દોસ્તો, આ હતો ઇતિહાસ। હવે આપણે ધાર્મિક તેનું મહત્ત્વ શું છે તે વિશે જાણીશું। આ સ્થળ પ્રાચીન દ્વારિકા નગરી અને વૈદિક યુગમાં રચાયેલ મહાભારતના કૃષ્ણ સાથે સંકળાયેલું હોવાથી તે હિન્દુઓ માટેનું પવિત્ર તીર્થસ્થાન છે। તે શ્રી કૃષ્ણના સંબંધિત ત્રિપુટી પરિક્રમાઓ, હરિયાણા રાજ્યના કુરુક્ષેત્રની 48 કોસ પરિક્રમા, ઉત્તર પ્રદેશ રાજ્યના મથુરાની વ્રજ પરિક્રમા અને ગુજરાત રાજ્યના દ્વારકાધીશ મંદિરની દ્વારકા પરિક્રમા એમ 3 પરિક્રમાઓમાંની એક છે। આ મંદિર ભારતની 4 પીઠોમાંથી એક એવી દ્વારકા પીઠનું પણ ઘર છે। આ પીઠો આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપવામાં આવી હતી। શંકરાચાર્ય દેશમાં હિન્દુ ધાર્મિક માન્યતાઓના એકીકરણની પહેલ કરી હતી। આ પીઠ 4 માળનું માળખું છે, જે દેશના જુદા જુદા ભાગોમાં શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 પીઠો દર્શાવે છે। અહીં દિવાલો પર ચિત્રો મૂકવામાં આવ્યા છે, જે શંકરાચાર્યના જીવન અને ઇતિહાસને દર્શાવે છે। તેના ગુંબજમાં વિવિધ મુદ્રાની શિવની કોતરણી છે। તો આ હતી દ્વારકાધીશ મંદિર વિશેની માહિતી। જો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।